જય માતાજી, કેમ છો બધા? ચલો આજે કેટલા લાંબા સમય પછી સરસ મજાનો ટોપિક હતો અને વાત કરવાનું મૂડે હતું, તો વિચાર્યું કે ચલો એક લાઈવ કરીએ નાનું એવું. અને બધા અહીંયા સમજદાર પબ્લિક છે, ખબર પડી ગઈ છે કે કૃષ્ણાબેન કઈ વાત ઉપર વાત કરવાના છે. જો ગૃહિણી આવી હોય હો, એક તો હવે હમણાં મેં 10 દિવસથી જીમ ચાલુ કર્યું અને આવીને ફટાફટ રસોઈ બનાવી ફ્રેશ થઈને. તો હજો કંકુનો હેથો કર્યો તો સવારે, હવે થોડીક ડાય થઈ ગઈ છે. લગભગ બધા ફોટો વિડીયોમાં મારે કહો ચાંદલો કદાચ ન હોય પણ હેથો તો હોય જ, તો રેલાઈ ગયો અને વાતાવરણ ડબલ થઈ ગયું. અત્યારે સવારમાં છાંટા આવતા હતા, અત્યારે ગરમી પકડાણી છે, તો બીમારી પડશે પબ્લિક. જો કે વાતાવરણને હાલક ડોલે કે આપણે જ કર્યું છે, પણ આજે વાતાવરણ ઉપર વાત નથી કરવી. મેં અત્યારે જસ્ટ એક પોસ્ટ લખી. આમ તો પોસ્ટ ઓછી લખવું એમ મને બહુ ઓછી ગમે, કારણ કે મારા વિડીયો અને ફોટોઝ એટલા દુનિયાના હોય, એમાં કંઈ લખવું પડે એમ છે ને. પહેલાં લખતા, હવે લખવાની આળસી થાય છે. પણ મેં એક પોસ્ટ લખી કે એક ભાઈ મને ગઈકાલે કે બેન તમે ક્યારેય કે શિવરાત્રીના મેળામાં ગયા છો? એમ મેં કીધું નહીં. એ કે તમે ગુરુજી તમારા કે સેનત બાપુ ત્યાં જ છે કે, તો ક્યારેક તમે શિવરાત્રીમાં જાવ એમ. એટલે મેં કીધું કેમ? એટલે અમારા વાત તો એ થઈ હતી કે જ્યારે મેળો ચાલુ થવાનો હતો ત્યારે. એટલે મેં કીધું ના ભાઈ, મને હું ઇરિટેટ થઈ જાઉં, મને બહુ પબ્લિક જોઈને મેં કીધું બહુ મજા ન આવે એમ. અને હું બને ત્યાં સુધી જાહેર જગ્યા ઉપર મેં આવી રીતે જાહેર તહેવારોમાં ઓછી જાઉં એમ. ગુરુ પૂર્ણિમા તો રશ્મિની માનતા છે કે લાઈફ ટાઈમ. તે દિવસે એને ખબર પડી હતી કે હું પ્રેગ્નેન્ટ છું, 2-3 વાર મિસકેરેજ થઈ ગયું હતું મારા બેનને. અને તે દિવસે જેને ખબર પડી ને તો મારી બેને એવી માનતા કરી હતી કે આજે ગુરુ પૂર્ણિમા છે, સરસ એવો તહેવાર છે. અને ભગવતી ખોડિયાર માતાજીને કીધું હતું, હે માતાજી આ વખતે મારે 3જી વાર મિસ ન થાય, અને આજ ગુરુ પૂર્ણિમા મને ખબર પડી છે અને મારે વ્યવસ્થિત રીતે મારા ડિલિવરી થઈ જાય ને, તો હું આજીવન ગુરુ પૂર્ણિમાએ ગુરુજીને પગે લાગવા આવે અને તમને પગે લાગીને બસમાં બેસું. એટલે માતાજીને ગુરુ પૂર્ણિમાએ ગુરુજીને પગે લાગવા જાય છે વર્ષોથી. નકર હું તો ગુરુ પૂર્ણિમા ન જો કેટલું પબ્લિક હોય ત્યારે હૈયું દળાતું હોય, કારણ કે જુનાગઢમાં મોટા ભાગના સાધુ સંતો હોય એટલે બધાના ગુરુ ત્યાં હોય. પણ મને શિવરાત્રી મેળામાં બાપા હું કંટાળી જાઉં. હું મહાકુંભમાં નહોતી ગઈ બરાબર, પણ મને એ ભાઈ તો અમારી બેની વાત વિચારણા હાલતી હતી, એટલે એણે એમ કીધું કે જવાય એનું બહુ મહાત્મ છે એમ. તેમ મહત્વ વગરનું કોઈ અહીંયા થતું જ નહીં. સનાતન ધર્મ તો ફેલાયેલો એટલો છે અને વિશાળ હૃદયનો છે. એમાં પક્ષીઓ, પ્રાણીઓ, નદીઓ, પહાડો અને વનસ્પતિઓ બધાને પૂજીએ છીએ આપણે. અને સ્ત્રીઓને મેં કહે ને કે ખુલીને જીવવાનો અધિકાર મને લાગે છે આ ધર્મમાં જ છે, બાકી તો જોઈ આવો જાવ. પણ અમે બી વાત કરતા, એટલે મેં કીધું મને મહત્વ તમારી દ્રષ્ટિએ સમજાવો. તો એમ બધું કે આપણને ખબર પડતી ન હોય, અમુક વસ્તુ તો બીજા પાસેથી નહીં જાણવા મળે. એટલે મને કહે કે ભગવાન શિવ કે મહાશિવરાત્રી એ ભગવાન સાક્ષાત ભગવાન શિવ કે મૃગીકુંડમાં સ્નાન કરવા આવે છે. મેં કીધું ઓકે. પછી પતી ગયું. પછી પાછી અમારે થોડીક વાત ચર્ચા વિચારણા થઈ. એટલે એણે એવું કીધું કે બેન કે કેમ પણ તમે જોયો ને જુનાગઢનો માહોલ? મેં રાહ જોઈ રહ્યા છીએ, સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોઈ રહ્યા છીએ જુનાગઢનો માહોલ એમ. પણ એ કે તમે ગયા હો તો મજા આવે તેમ. પણ મેં કીધું ભગવાન શિવ આવવા નતા. મેં કીધું તમે એમ કહેતા હતા કે ભગવાન શિવ આવે એમ, પણ આ વખતે કીર્તિ રૂપે ભગવાન શિવ આવ્યા એમ. મેં અત્યાર સુધીમાં મારી પોતાની કોન્ટ્રોવર્સી હાલતી ત્યારે મેં કોઈ દિવસ એનું નામ નથી લીધું. આજે નામ એટલા માટે લીધું કે કોઈ માણસ કોઈ ગલત રસ્તે ન દોરાઈ જાય બરાબર. એટલે મેં કીધું ભગવાન શિવ મેં કીર્તિ રૂપે આવ્યા કહેવાય એમ. એટલે કે તમે બે આમાં અત્યારે મેં પોસ્ટ લખી, ફની પોસ્ટ. આમ જુઓ તો ફની પોસ્ટ છે, આમ સીધી ટકોર છે કે તમે બહુ એટલે બહુ ગુંડાગર્દી ઉપર ઉતરી આવો, ધર્મને નામે તમે ધર્મના ઠેકેદારો બહુ આમ પોતાની જાતને કંઈક સમજવા માંડો અને પછી દુનિયાને ગામને બધાને બેવકૂફ રમાડવા માંડો. અને અહીંયા સ્માર્ટનેસ લખ્યું હોય, અહીંયા સ્માર્ટનેસ કાઢીને 6 વાળી ગાળ તમે લગાડી દો, તો એવું બધું ન હોય બરાબર. એટલે મેં એવું કીધું, મેં કીધું કે આ વખતે કીર્તિ રૂપે આવ્યા ભગવાન શિવ. હારાના કહે ને કે ઢીલા થઈ ગયા એમ. એટલે કહેવાનો અર્થ એવો છે એ પોસ્ટનો કે તમે હસીને કાઢો તો એ પોસ્ટ મેં હસવા માટે જ બનાવી છે. અને કદાચ માર્મિકતાથી તમે જુઓ તો કે ખોટું નથી કીધું. વિનાશકાળે વિપરીત બુદ્ધિ. જ્યારે તમને એવું લાગવા મળે કે અમે કંઈક સહી, ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપે આવી રીતે તમારા ધોતિયા ઢીલા કરવા આવી જાય. હાથે કરીને તમે એરુના રાફડામાં હાથ નાખો તો પછી શું થાય? ક્યારેક તો એ બટકું ભરી લે ને, કે દર વખતે બિચારો ઊંડો ભણમાં ન વયો છે. અને કોઈ માણસ 1 વાર 2 વાર 3 વાર ગુનેગાર હોય, કે વારે ગુનેગાર ન હોય. અહીંયા એક વાત ચોખવટ કરી દો કે મારે એનારા નથી દોસ્તી કે નથી દુશ્મની બરાબર. પણ જ્યાં મને એવું લાગે કે આ વાત અહીં બરાબર છે, હું વાતે માણસને બોલ કરું. કારણ કે કોઈ માણસ માટે તમે ગલત ધારણા ઊભી કરો એટલે કઈ દર ખેરે ગલત ન હોય. એટલે એને જે વાત કરી એ વાત ઉપર પૂરેપૂરું વિચારો. તો એક ભાઈએ મને તે કોમેન્ટમાં એવું કીધું છે કે બેન ધર્મને આની સાથે ન જોડો. મેં ભાઈ ધર્મની પરિભાષા મારા માટે બસ તદ્દન જુદી છે, અને એની ધર્મની મારા માટે કિંમત બહુ ઊંચા લેવલની છે. હું ધર્મની આડમાં કોઈને હેરાન ન કરું, ધર્મની આડમાં કોઈ બેન દીકરીની પથારી ન ફેરવું,
તમે તો એ મેં કીધું હું નથી કરી રહી. જુનાગઢમાં મેં કીધું મોટા ભાગના મેં આવા લંપટિયા કરી રહ્યા છે, એમાં હું નથી કરી રહી. જે દિવસે આ મામલો આખો મેદાન આવ્યો ને તે દી મને કોકે કીધું હતું કે કૃષ્ણાબેન આમાં તમે શું કહેવા માંગો છો? મેં આમાં તો હું ચોખ્ખું કહું છું કે આમાં જેટલા અહીંયા ઉભા છે એ બધા હરખા જ છે. કોઈ એમ કહેતું કીર્તિ આવી છે કે ઓલો આવો છે, આ તો મેં તો મને તો અહીંયા ઉભા એ બધા હરખા લાગે છે. કારણ કે ધર્મની પરિભાષા જો સમજવી હોય ને તો ધર્મમાં જે ગલત થતું હોય ને જોવાથી નહીં પાપ છે, સાંભળવાથી નહીં પાપ છે. અહીંયા ઉભા હોય તો આપણે એને સહેમતી આપી, મૂંગી સહેમતી, તો એ પાપ છે ને કરવાથી નહીં પાપ છે. આ બધાય પાપ લાગે. હેમાંત્રી સાંભળો ક્યારેક યજ્ઞ કરો ત્યારે કે બોલેલા પાપ હોય, જોયેલા પાપ હોય, સાંભળેલા પાપ હોય, કરેલા તો હોય જ. તો અહીંયા બધા છે એ બધા સામેલ જ છે આ બધી વસ્તુમાં. અને હવે વાત કરવી છે કે અપવિત્રતાની, કે કુંડનું પાણી અપવિત્ર થઈ ગયું. તો મારું તો એવું માનવું છે કે એવી લેબોરેટરી હોય ને તો અહીંયા મોકલો પાણી. કીર્તિ નાવા નથી પડી ને પહેલા કીધું અપવિત્ર થઈ ગયું છે, અહીંયા બધા ઉભા છે ને એ અંદર ખાને પેટ મેલા છે, એના લીધે હોતે થઈ ગયું છે. કીર્તિ જશે એ હામી તો છે, દર્પણ તો છે કે આપણે દેખાય છે કે ગાળો બોલે છે, જેને હોય એને લઈ લે છે, એ જે છે એવા હશે. પણ ઓલા તો બધા મૂંગા હશે, મીંઢા મૂંગા. આને લંપટ કહેવાય, કપટી કહેવાય. કારણ કે હામાં દુશ્મન હોય ને એને તો આપણે પૂગી એકવી, હિત શત્રુને તો આપણે ઓળખી ન એકવી, ફૂંક મારતા જાય ને કવડતા જાય. એટલે શાંતિ રાખો, ધર્મની પરિભાષા પોતે સમજો. ધર્મના ઠેકેદારો પાસે એટલી બધી ધર્મની પરિભાષા હતી. તો ઓલા ભાઈનો વિડીયો મને બહુ જ ગમ્યો. કોરોના ટાઈમે કેમ તમારી મેલમાં ઘરી ગયા હતા, બહાર નહોત નીકળતા? તમારી પાસે તમારે સીધા ઈશ્વર હારે કનેક્શન છે. ભગવાનને પૂછાય ને, બે પ્રશ્ન કરે ને, બહુ પાણીવાળીના હોત કે વૈયા જાવ સરહદે, ખબર પડે. ભૂતકાળ એક તમારી જેમ આમ રંગેલા હોય ને પછી પાછા વળી ધર્મના ઠેકેદાર બનીને બેઠા હશો. પાછું એક ભાઈ લખ્યું કે તું ભૂતકાળનું ન વિચારે, વર્તમાનનું જોઈએ. વર્તમાનમાં હું આ બધા બહુ સારું કરી રહ્યા છે. વર્તમાન સારું કરી રહ્યા હોય ને તો પોતાના આશ્રમથી લઈને મંદિરના દરેક દરવાજા દરેક ભક્તો માટે ખુલ્લા હોવા જોઈએ. અને ત્યાં બનાવેલા નિયમ બધા માટે સરખા લાગુ પડવા જોઈએ. કોઈને નાવાનું, કોઈ નહીં નાવાનું. પ્રકૃતિ ઉપર આ બધાનું બસ હાલે ને તો પ્રકૃતિ એના બાપની કરીને ઘરે લઈ જઈને દસ્તાવેજ કરી લે એમ છે. સારું છે, પ્રકૃતિના રચયિતા ભગવાન છે, એની સિવાય કોઈ પાણી બનાવી ન કે નકર વિજ્ઞાન જો એટલું બધું વિકસિત થઈ ગયું હોય ને તો પાણી હોતન બનાવી લે એમ છે ને ઘરે ટાંકા ભલે એમ છે. અને એમાં કોઈને બુંદે અડવા દે એમ નથી. સારું છે, બધી ઈશ્વરીય પ્રકૃતિ છે, બધી એના હાથમાં છે, એમાં કોઈના બાપનું નથી હાલતું. એટલે છે ને ધર્મની પરિભાષા મને ક્યારેય ન શીખવાડી. મારા માટે ધર્મ એક જ છે કે માનવતા, બરાબર. અને કોઈ પણ માણસની હારે હાથ ધોઈને ન પડી જવું. હાથ ધોઈને કોઈ દિવસ કોઈની વાહ ન પડી જવું. આજે તે કીર્તિ યારે મારે નથી કોઈ સમાધાન થયું નથી, મારા હવે કોઈ એના ઝઘડા. પણ મને એટલીસ્ટ એટલી ખબર પડે કે તમે ઝુંડ બનીને કોઈની વાહે પડી જાઓ, કે ઝુંડ બનીને તમે કોઈની ઉપર આક્ષેપો લગાવવા માંડો અને ઝુંડ બનીને તમે ઓલું કરો, તો ઝુંડમાં તો સિંહ હોતન બિચારો ક્યારેક એકલો પડી જાય. એટલે છે ને શાંતિ રખાય. અને એને કાંઈ ગલત નથી કર્યું, બરાબર. એ હિન્દુની દીકરી છે અને એ સનાતની છે. એટલા બધા તમે પાણી અળી નાખો તો લવ જેહાદના કિસ્સા બને ત્યાં તમે જાઓ ને સીધે સીધા. ગાયોના કતલખાના બંધ કરાવી દો. દોઢડીના ખબર છે કે ઓલા પણ એ એટલા બધા એના પાછળનો જે રેકોર્ડ છે એટલો બધો ખરાબ છે. એટલે આમાં મોટા ભાગની ટૂંકા બુદ્ધિના માણસ હોય એને સીધી ખરાબ જ સમજવા મળશે. પણ દર વખતે દરેક માણસ ખરાબ ન હોય, બરાબર. અને કોઈ દિવસ મેં નથી કીધું, પણ આજ પહેલી વાર હું કહું છું કે બધી દીકરીઓને આવું ગાળું ન બોલે, પણ દરેક દીકરીને આટલી બધી નીડર રહેવાય કે જાહેર જગ્યા ઉપર કાંઈ પણ ગલત થાય ને તો જાહેર જગ્યામાં જેણે ગલત કર્યું ને એને સામે આંખમાં આંખ નાખીને જવાબ દઈએ કે, બરાબર. બાકી મેં જોયું છે કેટલાય લોકો શરમમાં બીકમાં અમુક વસ્તુનો સામનો નથી કરતા ને એના લીધે જ આવા પાખંડીઓ છે ને એ મોટા મોટા રાજ કરીને બેસી ગયા છે. અને ખબર જ છે કે જે માણસને બીક, લાજ, શરમ આ બધા શબ્દો કોઈ નાતો નેડો જ નથી તો ત્યાં જવાય લપ કરવા. હે, મહાભારતનો એક ડાયલોગ છે, રવિ ચોપડાનો મહાભારતનો એક ડાયલોગ છે જેમાં અંબા કાશીના દરબારમાં એવું કહે છે, હે ભીષ્મ, ઘાયલ શેરની ઘાયલ નાગીનો અપમાનિત સ્ત્રી સે ડરના શીખો. આવું કહે છે હે ભીષ્મ. ભીષ્મ પિતામહને કહે છે કે ઘાયલ શેરની ઘાયલ નાગીન એટલે ઘાયલ સિંહણ, ઘાયલ નાગીન એટલે નાગણ, અને અપમાનિત સ્ત્રી એટલે ઘાયલ થયેલી સ્ત્રીઓથી ડરતા શીખો. કારણ કે એને પછી કઈ ફેર જ ન પડતો હોય સમાજથી. કારણ કે જયારે સ્ત્રી સમાજનું વિચારવાનું છોડી દે પછી સમાજને ટેન્શન થવા મળે, સ્ત્રીઓને ટેન્શન ન રહે. એટલે સ્ત્રી પાસે લાજ મર્યાદા, શાંતિનું, શરમનું ઘરેણું હોય ને પહેરેલું રાખવા દેવું, હાથે કરીને ઉતારવા મજબૂર ન કરવું, પછી તમને નડે. અને પુરુષ ન નડે એટલી સ્ત્રીઓ નડે, ખબર પડે એટલી. તો હાથે કરીને છે ને કોકના મોઢામાં આંગળા ખોલાવા ન જાય. મને તો એ નથી ખબર પડતી કે એટલું બધું પ્રશાસન ત્યાં ઊભું હતું, તમે નિયમો વધારે સ્ટ્રિક્ટલી ફોલો કરાવતા હતા, તો એ છે કે કુંડમાં નાવા પડી ત્યાં સુધી બધા ક્યાં ગયા હતા. અને નાવા પડી પછી આમ અમુક અમુક તો વળી ચોકીને જોવે આમ એમાં ચોકવાનું છે ક્યાં તમારા બાપનો કુંડ છે? એવું છે કે પર્સનલ કોઈનો કુંડ છે? ઈશ્વરે આપેલી વસ્તુ છે અને ઈશ્વરની વસ્તુ ઉપર તો બધાનો અધિકાર સમાંતર હોય. એટલે શાંતિથી જીવો. ભગવાને ઈશ્વરે આટલે ખોબેન ધોબે પ્રકૃતિ વરસાવી છે, એનો આપણે આડે ધડ નષ્ટ કરી રહ્યા છીએ.
એનું મૂલ્ય તો નથી કરી રહ્યા, પણ આડે ધડ નષ્ટ કરી રહ્યા છીએ. તો એક તો આપણે એના અપરાધી બની રહ્યા છીએ, વાતાવરણ બગાડવાનું મેન કારણ પહેલા આપણે બધા છીએ, અને પછી ઈશ્વરને દોષ દેવો, અને હજી પાછું નથી પડવું. કોઈ બેન દીકરી કે સ્ત્રી ઉપર તમે ઝૂંડ બનીને હાલી નીકળો છો ને પાછ પોતાની જાતને તમે એવા સમજો છો કે અમે મહાન છીએ. હાલી હું મેળવશો. અને પાછું હું ઘણી વાર જોઉં છું, આની આ છોકરી પટેલ સમાજની છે, જો આની આ છોકરી કોઈ ક્ષત્રિય સમાજની હોય ને તો તમારા મોઢામાં જીભડા ઘરી જાય. ત્યાં તો બીક લાગે બાપુની, એટલે શાંતિ રાખવાની. બરાબર. મૃગીકુંડમાં કોઈને સ્નાન ન કરવું તો બધાના માટે નિયમ બનાવો કે કોઈને ન કરવું, અને કરવાનું હોય તો બધાય કરી શકે. એ ખાલી સંતો માટે છે. સંતો પેલા તો પોતાની મોટા ભાગના જુનાગઢના સંતોને હું સારી રીતે ઓળખું છું. કીર્તિ તો અત્યારે લઈ આવી છે આ બધા. હું કેટલાને અંદર ખાને ઓળખું છું, મારી પાસે પ્રૂફ હારે બધા મોકલ્યું છે. તો મેં હાથમાં બધું મૂકી દીધું કે હાલો ભાઈ આપણે સંસારી સ્ત્રી છે એટલે આ બધી વસ્તુમાં આપણે નથી પડવું. બાકી એટલા કેટલાને ઓળખું છે જે પોતાના ઘરના જવાબદારીમાંથી સટકવા હાટું થઈને ભગવા ધારણ કરી નાખ્યા છે. બરાબર. ઘરની જવાબદારી નિભાવી નથી, માતા પિતા પ્રત્યેની નથી, માતૃ ઋણ ઉતારવું નથી, પિતૃ ઋણ ઉતારવું નથી, તમારા ભાઈ ભાંડડા પ્રત્યેની તમારી જવાબદારી નિભાવી. એ તો પેલા દૂર નહીં રહી, ભાઈ ભાંડડાની તો હાલે જવાબદારી ન હોય એટલી બધી, પણ તમારા સંતાનોની તમારે નિભાવી નથી. પછી ભગવા ધારણ કરી લેવાશો, મોફતિયાઓ, ભિખારી. શરમ આવી જોઈએ. અને સાચા સંતો હોય ને એ તો સિદ્ધ યોગી હોય, એને કોઈ દિવસ સંસાર કે લેવા દેવા જ ન હોય. સંતો એટલે હું ખબર પડે છે, ભૂતકાળ જરીક જોવો, ઇતિહાસને ઉકેલો એટલે ખબર પડે કે સંતો કેવા હોય. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ કેવડું મોટું રાજ્ય ત્યાગીની પોતે એ સંત થઈ ગયા હતા. સિદ્ધ યોગીની વાત કરી રહી છે અહીંયા. ભૃતુહરિનાથ રાજા ભરતરી 92 લાખ માળવાન ધણી હતા. બરાબર. ઉજ્જૈન નગરીનો એ રાજવી હતો. વિક્રમાદિત્ય એના ભાઈ હતા. કેવડું રાજ્ય ને કેવા બધા ભાઈ ભાંડડું. પિંગળા જેવી સતીનારી એની સ્ત્રી હતી. અને કોઈ એમ કે ને એવું નહોતું તો પિંગળા પેલા સતીનારી જતા એને એક વાર હાઈ કરીને પ્રાણ નીકળી ગયો હતો. આવા જતી સતી હતા આપણા દેશના. અને એને ક્યારે એવું નહોતું કર્યું ભિક્ષાવૃત્તિમાં માનતા. ભિક્ષાવૃત્તિ કે માંગીને જ ખાવું. સાધુ તો ચલતા ભલા હોય, એના આવડા મોટા મોટી સુવિધાવાળા આશ્રમો બાશ્રમો હોય ને, આશ્રમો ખોલવાના હોય તો એ બધાને રીતે ખુલ્લા મુકાય. જેમ કેમ સેનાથ બાપુના આશ્રમમાં તમે ગમે ત્યારે જાઓ ત્યારે દર્શન કરવાની છૂટ છે. અહીંયા હાલે છે અનુક્ષેત્ર તો ગમે અહીંયા ગમે એ બધી જ્ઞાતિને અહીંયા જમવાની છૂટ છે. આ તો અમુક હું વીઆઈપી દીકરાઓને પોતાના આશ્રમો ખુલ્લા ન હોય, ગેટ નો ખુલવાના હોય. વીઆઈપી ગેસ્ટને તો અંદર એન્ટ્રી હોય ને પાછા હારી ના થવા ધોડ્યા છે. તમારા કાળા કરતું જ છે ને આજની તો કાલ બહાર આવશે. આશ્રમમાંથી શીખી લેવાની જરૂર હતી. ડોબી નાવ કે આશ્રમ જેવાના હોતે જો આમાં વળોટમાં લઈ લેતા હોય એવી શક્તિ હોય તે જીવે છે દુનિયામાં. આને ઈશ્વરીય શક્તિ કીધી છે. ઈશ્વર કે આમ કરીને પરચો ન આપે. તો તમારા કાળા કરતું હોય ને એની ઉપર પસ્તાવો ન થાય કાંઈ નહીં, પણ દોઢી ના થઈને પાછા કોકને હેરાન કરવાય ન જોઈએ, એટલી ખબર પડવી જોઈએ. પછી હેરાન થાય, પછી એમ કે અમારે આમ થઈ ગયું તેમ થઈ ગયું બધાને પાછા. અને મને દુઃખ તો એ વાતનું છે કે આવા બધા લંપટીઓની પાછળ પાછા એના ઠેકેદારો પાછું પ્રશાસન હોય. બોલો. પછી એક ભાઈ કીધું કે બેન તમે રાજકારણ એટલી બધી વફરાય તમે કેમ ઠુકરાઈ દીધી? મેં આ અત્યારનું જે રાજકારણ છે ને મારી સમજ અને મગજની બહારની વસ્તુ છે. બરાબર. કારણ કે જે દેશના રક્ષક હોય એ અત્યારે ભક્ષક બનવા બેઠા છે. તો પછી આમાં મેં કીધું લોકોને સામાન્ય નાગરિકને જીવવું તો કઈ રીતે જીવવું? પછી કે તમારે પટેલ સમાજ તો છોકરાઓને બહુ બહાર મોકલવા માંડ્યો. તો ક્યાં જાય? બહાર નો મોકલે ક્યાં જાય? એ શાંતિ ઈચ્છે છે, એ સુરક્ષા મહેસૂસ કરવા માંગે છે, તો એ ભણાવી ગણાવીને બહાર મોકલવા માંડ્યો કે હાલો તમે ત્યાં બધા પૂગતા 15-20 વર્ષ આવે કે અમારા છોકરા બિચારા આગળ નીકળી ગયા છે. કીર્તિને તમે મારી હતી, સાચી વાત છે. મેં કોઈને મારી નથી. બરાબર. હા, એને મેં કીધું તું ફેસ ટુ ફેસ કે જે લપ હોય મને સીધી કે લાઈવમાં લપ નથી કરવાનું. બાકી મેં કોઈને માર્યા નથી. મારી જિંદગીમાં હું કોઈને મારું નહીં, નડતર રૂપે ન બનું. અહીંયા મેં એવા લોકોને કીધું છે કે ધર્મના નામ ઉપર ધતિંગી કરે છે અને ધર્મ મને સમજાવે છે. મારો પહેલો ધર્મ તો માનવતાનો પહેલો ધર્મ માનવ માણસ હોય ને એનો પહેલો ધર્મ માનવતા હોય કે જે એને દરેક જીવ પ્રત્યે દયાભાવનો હોય. બીજો ધર્મ એ હોય કે સંસારમાં આવ્યા પછી પોતાના સંસારના બધી જવાબદારી પૂરી કરે ને એનો પહેલો નિયમ છે. કોઈ એમ કે સંન્યાસ ધારણ કર્યા પછી એને ઈશ્વર ભેટા, તો મોટા ભાગના તો સંન્યાસીઓ નહીં સંસારીઓને ભગવાન મળ્યા છે. 52 વખત ભગવાન શ્રી કૃષ્ણ જુનાગઢમાં નરસૈયાને મળવા આવ્યા હતા. આ ગામ આખું જાણે છે. બરાબર. નરસિંહ મહેતાની ભક્તિમાં કેટલો પ્રતાપ હશે. પોતાની નાગર નાયતા ખાઈને બહાર કાઢી મૂક્યા હતા. અને નરસિંહ મહેતાને પોતાની ઉપર આક્ષેપો ઉપર આક્ષેપ હતા, દરિદ્રતાથી છલકાઈ ગયા હતા. તો એને એવું નહોતું કીધું હું આ કરી નાખું. અને ભગવાને જયારે એને મળવા આવ્યા પૂછ્યું ને કે તારે હું જોઈએ છે, ભક્તને આધીન ભગવાન હોય, ત્યારે એને એવું નહોતું કીધું કે કઈ રાડિયાસનું રાજ્ય હતું. રાજ એના તપતા હતા રાડિયાસના જુનાગઢમાં. તેને એમ કીધું હોત કે મારા રાડિયાસનું રાજ સિંહાસન જોઈએ છે, તો ભગવાનથી ઇમ્પોસિબલ હોય એ ન અપાવત. એને કીધું કે મારા મહેલ જોતો હશે તો ન અપાવત. પણ એને શું કીધું મારે તમારી ને રાધારાણીનો રાસ જોવો હશે. તો ભક્તો એવા હોય, ભગવાને આવા હોય. આ તો સંતો મહંતો બનીને બીજાને પગે લગાડવાનું, ફોર્ચ્યુનરમાં ફરવું હોય ને એસયુ વગર રહી ન એકતા હોય ને પોતાના આશ્રમના ગેટ બંધ રાખવા હોય ને પાછા મોટી મોટી ફાંકા ફોજદારીઓ કરે. તો આજ નહીં તો કાલ કોક અડી જાય ડોહા.
એટલે શાંતિથી જીવો ને જીવીને વૈયા સમયથી ને આપણે પૃથ્વી પરના મહેમાન છે, એ માલિક નથી, એટલું યાદ રાખવું. આજે મને થયું, મેં પોસ્ટ લખીને એટલે મેં કીધું લાવવા છે કે વિડીયો લાઈવ કરી નાખવી, નકર પોસ્ટને કોઈ ગલત રસ્તે દોરી જાય. અને કીધું છે મેં કંઈ ખોટું નથી કીધું. અમુકે તો ત્યાગીની વ્યાખ્યા બદલી નાખી છે, કરોડોના મહેલ ને ગાડીઓમાં જાહો જલાલી ભોગવવી છે, સમાજ રાજકારણ વગેરે બધું. મને તો એ જ નથી ખબર પડતી કે સંન્યાસીનો સીધો મતલબ છે એને સંસાર હારે કઈ મતલબ જ ન હોય. અને અમારે તો અત્યારે જે નવા નવા અપડેટ થયેલા સંન્યાસીઓ છે ને, એ લોકોને તો અત્યારે રાજકારણમાં ઘૂસવું હોય, સોશિયલ મીડિયાના ઝઘડા હોય એમાંય સમાધાન કરાવવા છે. બોલો, તો કીર્તિ પટેલના વખાણ કરો છો, કીર્તિના વખાણ કેમ કરો છો? વખાણની વાત જ નથી થતી. પેલા ડોબા છે પેલા આંખ ઉઘાડો, વખાણની વાત નથી કરી. અહીંયા એ વાત કરી છે કે દર વખતે એકનો એક માણસ ગલત ન હોય. ઈ અંદર હર હર ગંગે હર હર ગિરનારી જય ગિરનારી કરતી કરતી અંદર નાવા પડી. તો મને જ નથી લાગતું કે એ કઈ નથી જેહાદી, નથી કઈ મુસલમાન, કે નથી છોકરી કઈ બહારથી એવી સનાતની છે, હિન્દુ છે. બીજું ગાળી બોલે છે, એ હામી બોલે છે, બાકી કોણ નથી બોલતા એને પ્રશ્ન બરોબર જ કર્યો હતો કે આમાં કોણ ગાળ નથી બોલતું. લાવો એવા કેટલાય વિડીયા બતાવું કે જેમાં બોલે ખુલે આમ ગાળો કેટલા જેન્ટ્સ લોકો. અને બીજું એ કે એને પૂરેપૂરા કપડા પહેરીને અંદર નાવા ગઈ છે, બરાબર. તો એમાં તમારી વહી ક્યાં ગઈ? નગ્નતા ધારણ કરીને અંદર ગઈ હતી. અને આ વખતે સપોર્ટ બપોર્ટ નહીં, પણ હું તો જે સાચું દેખાય છે ને એ વાત કરી રહી છું. અને એને કોઈના સપોર્ટની જરૂર જ નથી, ખબર પડે છે એટલી. એના આત્મવિશ્વાસ એટલો બધો બુલંદ થઈ ગયો છે કે એને કોઈના સપોર્ટની જરૂર જ નથી. તમે તમારા હગા માતા પિતાને કઈ ઘરમાં હાચું નથી કહેતા, એને પીઆઈની આંખમાં આંખ નાખીને કહી દીધું હાલે હું ગુનેગાર નથી. અને બરોબર છે ને, હું ગુનેગાર છે ને થઈ ગઈ ભાઈ. મૃગી કુંડમાં નાવા જતા કોઈ ગુનેગાર થઈ જાય ને એ પાણી અપવિત્ર થઈ ગયું, સાબિત જ નથી થયું. અપવિત્ર કેમ થઈ ગયું? અને એની ઉપર જે અત્યારે કેસ કબાડા થયા તો કોર્ટમાં તો એને પીઆઈ મેડમ હશે જેને કર્યો હશે, એ બધાને અહીંયા ઊભું જ રહેવું પડશે કોર્ટના કવલામાં. જવાબ તો એને દેવા પડશે. હા, પછી જજ ખરીદાઈ જાય કે વકીલ ખરીદાઈ જાય ને આ છોકરીના કદાચ હજી નબળા પડતા હશે તો ન જીત થાય, બાકી જીત આખરે સત્યની થાય, એટલું યાદ રાખવું. અને સત્યની પરિભાષા ક્યારેય કોઈના માટે અલગ હોતી જ નથી ઈશ્વરની નજરમાં, બરાબર. અને એને બહુ પાછળ છે ને, એને જે પાછળ જે ઓલું કરી નાખ્યું છે ને, ટૂંકો મગજ હાકીને જે અમારા સમાજમાં હાથે કરીને એના જે સપોર્ટર હતા એ બધાને દુશ્મન બનાવી દીધા ને, એટલે બાકી છોકરીને અહીંયા સુધી પૂગવી ન પડે એટલા લોકો એને સપોર્ટમાં આવી જાય. પણ કહે ને કે આપણું કોઈ ભૂતકાળ આપણને ઘણી વાર નડે, એનો હોય કે મારો હોય, આવું થાય પછી. એટલે હું કોઈના સપોર્ટમાં નથી અને હું કોઈના કહીને કે વિરોધમાં નથી. અહીંયા એક સત્યની પરિભાષા, અહીંયા એક પવિત્રતા અપવિત્રતાની અને ધર્મની પરિભાષા સમજાવી રહીશું કે ધર્મ કેવો હોય અને ખરેખર પવિત્ર અપવિત્ર એટલે હું. એમ મગજમાં ગંદકી ભરી હોય ને પાછા પવિત્ર અને અપવિત્રતાની વાતો કરે છે. એટલે જિંદગીમાં શાંતિથી જીવાય. અહીંયા કીધું ને કે મહેમાન બનીને આવ્યા છે ને તો જાહો જલાલીથી જિંદગી જીવીને વૈયા જાઓ. તમને ભગવાન કેટલું સારું હતું તો માણસના અવતારે મૂકેલા છે. તો અહીંયા એના માલિક ન બનો. આ સર્વભૂમિ ગોપાલકી, બરાબર. આ કૃષ્ણની ભૂમિ છે, એ આપણા બાપની નથી. તમને હા તમારા સંસારના તમારા સંબંધોમાં તમે ભલે કદાચ રાજયોગ ભોગવતા હોય, તમને જમીન જાગીર જાયદાદ મળ્યું હોય તો તમે શાંતિથી જિંદગી જીવીને વૈયા જાઓ. બાકી આ કૃષ્ણની ભૂમિ છે. મહાભારતનો બીજો ડાયલોગ, સર્વભૂમિ ગોપાલ કી ભૂલે જબ યે સંસાર, ધાર સુદર્શન ચક્ર કી વહી કઈ ને હરેત ભૂમિનો ભાર. સુદર્શન ચક્રનું જયારે હાલે ને ત્યારે હારા હારા અણાઈ જાય એમાં પછી, બરાબર. જુનાગઢમાં અમુક સંતો હવેલી છે, સાચું છે. દેખાતું નથી આપણે ત્યાં જઈ નથી દેખાતું. જાજો જુનાગઢ હું તો જોયેલું જ મેં બધું. અને મારું એવું માનવું છે કે આપણે કેમ કહેતા વેલા હોય કે દોસ્તો હોય એને સમાંતર હોય બનાવાય. એમ બહુ ઊંચા હોય તો આપણને ભૂઈ અંદરથી ગુગળામણ ફીલ કરાવે ને હાવ નીચા હોય તો ગુગળામણ ફીલ કરાવે. તો જ્યારે નીચ હોય ને નીચ કીધા હશે, બરાબર. નીચ પ્રકૃતિવાળા લોકો જ્યારે આવી વસ્તુ ભાળી જાય ને તો એ બધા નડે. મારું તો એવું માનવું છે કે સંતોય ખાનદાની હોવા જોઈએ, એનો જન્મ એ ખાનદાનમાં થયો હોવો જોઈએ. કોકે મને કોઈ સવાલ કરી લીધો હતો કે તમે કહેતા હતા ને કે હું તો કોઈ દિવસ મારા પપ્પા સિવાય કોઈને પગે નથી લાગતી. તમારો એક વિડીયો એવો હતો કે બેન એમાં તમે શેરનાથ બાપુને પગે લાગી રહ્યા છે. મેં માતા પિતા પછી ગુરુ સાંભળ્યું છે કે અમે મારા ગુરુ છે ને ગુરુને પગે લાગી રહીશું અને ગુરુ હોતા ખાનદાન જાણી આવીશું. મેં જયારે ગુરુ ધારણ કર્યા ત્યારે ગુરુને ખાનદાન જાણ્યું છે. કારણ કે હું ખાનદાની વગર તો ગુરુ ધારણ ન કરું. કાલ સવારે ગુરુના લીધે આપણે શિષ્યને નીચું થવું પડે. આ સમય અત્યારે એવો કટોકટીને હાલી રહ્યો છે. એ કે ઈ વાત છે. મેં અને મેં તમારા ગુરુ છે ને અમરાપુરના કાઠી ક્ષત્રિય મેં શેલારભાઈ ગીડાનું નામ છે. અને પછી એને સંસાર ત્યાગ કર્યો છે ને ત્યારે એની પાસે જાહો જલાલી હોતે ને એટલી હતી તો એને સંસાર તઈ ત્યાગ કર્યો છે. અને અત્યારે અમારે ઈ સંત એવા છે જે જુનાગઢના શહેર એટલે શેનાથ બાપુ કહેવાય છે. પણ એના આશ્રમમાં આવું ક્યાંય હાલતા નથી ઢોંગ ને ધતિંગ, બરાબર. એટલે શાંતિથી જિંદગી જીવીને વ્યાસ જાવ. કે ને હુકા પાસે લીલું બળે. 10% સાચા સિદ્ધ યોગીન સંતો હોય ને એના 90% લીધે ઈ હોતે ને બિચારામાં હણાઈ જાય, બધા પબ્લિકની નજરમાં ચડી જાય.
એટલે આ વાત છે, બીજી એક વાત નથી. અહીં મેં કોઈને મારે કોઈને એ જે છોકરીને કોઈના સપોર્ટની જરૂર નથી, મારા સપોર્ટની હું એને જરૂર પડે ને હું એને સપોર્ટ કરવા જાઉં તો એ કે એમનો કે મને સપોર્ટ આપો, બરાબર. અને સપોર્ટ મનથી હોવો જોઈએ. અને મારું તો એવું માનવું છે કે તમે એના હથિયાર લઈને બાજુમાં ઉભા રહી જાઓ, અથવા તો તમે એમ કહો હું તારે રહેશું સોશિયલ મીડિયામાં કહો, અથવા તો તમે એના ગાડીઓ લઈને દોડવા મળો, એને સપોર્ટ કહેવાય. તમે એના માટે સાચા મનથી પ્રાર્થના કરો ને ઈશ્વરને, એ સપોર્ટ જ છે. અને મેં કરી, બરાબર. કારણ કે સંસારથી લઈને સમાજ ને સમાજથી લઈને બધી રીતે હું એના એજમાં મોટી છું, જે તે સમયે કોન્ટેક્ટમાં હતી અને મેં એના માટે પ્રાર્થના કરી. હા એમ એને મને એ એક થાય કે સંસાર ત્યાગી દીધા પછી એને રાજકારણ કરવું હોય તો તમે સંસાર તમે પેલા નક્કી કરી લો, નથી તમારે સંસારી રહેવું, નથી સંન્યાસી રહેવું, અને હવે તમારે પોલિટિશિયન બનવું છે તો એમ સીધું કીધું કે અમારે પોલિટિક્સમાં જવું છે. આ તો સંતો બને, ખોટે ખોટા ભાષણ ઠોકે, બીજા સાચા ત્રણ ચાર સવાલ પૂછ્યા હોય ને રિપોર્ટરને તો સાચા 4 થી ચોથો જવાબ નથી દઈએ, કેમ નથી એટલું એની પાસે પોતાનું જ્ઞાન, અને પછી પાછા એ બધાને સહાનુભૂતિ જીતે અને એવી રીતે વોટરો ભેગા કરે, અને પછી એને ખબર પડી જાય કે આપણા બધા શિષ્યો બહુ બની ગયા છે, બુદ્ધિ વગરના શિષ્યો. આપણા દેશની મેઇન પ્રોબ્લેમ જ છે કે મોટા ભાગનો ભણેલો ગણેલો અભણ્યો વર્ગ પડ્યો છે, અને આ પછી પાછા એને ચૂંટે હોતે અને ચૂને હોતે, અને પછી આપણે એવા નેતા નીચે કામ કરવાનું, આપણે એવા નેતાઓ નીચે હા હુજુરી કરવાની, બરાબર. બદસોદી કરે છે, હાલતી નો થાય તાર બાપના કેમ હામ દીધા તક તું મારા લાઈવમાં આવશે. તમારા જેવા માટે મારું લાઈવ હોતું જ નથી ક્યારે ભાઈ, બરાબર. મારું લાઈવ સમજવા માટે છે ને બુદ્ધિનું ઉપરનું સ્તર ખુલ્લું હોવું જોઈએ અને વિકસિત હોવું જોઈએ, ત્યારે તમારાથી મારી વાત સમજાય, બરાબર. હા જો ઓલા ભાઈ લખે છે બધાને કરેલા કર્મ ભોગવાના જ છે. સારું છે, ઈશ્વર જેવું કંઈક છે દુનિયામાં કે કર્મ ઇઝ બેક. હરે ફરીને તમારું કર્મ તમારી પાસે આવે ને તમારે ભોગવવું જ પડે, તો ભોગવવા માટે રેડી રહેવાનું. મારા હાળાતીમાં અને ગમે ત્યારે તમે જોજો, ગમે એ મોટો દેશનો સંત હોય કે ગમે એટલો મોટો કોઈ પોલિટિશિયન હોય, જ્યારે એનો પાપનો ઘડો ફૂટે ને પછી એના કેવા કાંડ બહાર આવે ને, એટલે આપણને એમ થાય કે ઓહો આમ જોતો ખરા. પછી બધા એમ કે હે કેવું હતું કા એલા ભાઈ પહેલેથી જ હતું, જેને બુદ્ધિ હતી એ લોકો ક્યાંય તમારે જેમ આંધળું ક્યાં કર્યા જ નથી, પણ તમને જ નહોતી અહીંથી ઉઘડતી તો શું કરવાનું. જય માતાજી, જય માતાજી. એમાં લવ યુ નો કહેવાનું હોય, પણ જે વાત છે સત્યની પરિભાષા ક્યારે બદલવી ન જોઈએ. તમારા સંતાનો માટે અલગ હોય ને બીજાના માટે અલગ હોય, એ એને સત્ય ન કહેવાય, બરાબર. અને મારી પાસે એવું આવતું જ નથી. મારા માટે તો દુશ્મન હોય તો એના માટે ઈ જ સત્ય રહે, અને મારા દોસ્ત હોય એના માટે ઈ જ સત્ય રહે. સાચું ક્યારે બદલે નહીં. હા તમે એને ચાહતા નથી, તમારો એ દુશ્મન છે તો તમે ખોટું બોલો એ કદાચ કોઈ બીકમાં કે એને હેરાન કરવા માટે તો વાત અલગ છે, પણ તમારો દુશ્મન હોય તો એ સાચો છે તો એને સાચો જ કહેવો પડે. મારા પપ્પા અમને શીખવાડીને ગયા છે કે દુશ્મનમાં પણ જો કોઈ સારી એનામાં કોઈ ખૂબી હોય તો એના વખાણ કરી લેવા, નકર તમે દુશ્મન કરતા તમે નિર્બળ છો એવું ધારણ થાય, એવું સાબિત થાય. અને અત્યારનું પોલિટિક્સ મગજમાં નથી બેહતું, એનું કારણ એ છે કે જે લોકોએ જે તે સમયે કોઈ બીજી પાર્ટી વિપક્ષનો ખેસ પહેર્યો હોય ત્યારે બે સામેવાળી પાર્ટીને બદનામ કરતી હોય, ગાળું દેતા હોય, મહર બોલતા હોય, પછી પાછા કોને ખબર ત્યાંથી કેવી ઓફર આવે ને હું રાતોરાત માહોલ બદલે, એટલે એ પાર્ટીનો ખેસ પહેરી લઈને પછી એના વખાણ કરવા મળે. એટલે આવું રાજકારણ મને ગળે નથી ઉતરતું, બરાબર. એટલે આવા રાજકારણમાં અમે બને ત્યાં સુધી પગ નથી મૂકવો, અને કદાચ જરૂર પડશે તો મૂકશું તે. મને એવું લાગશે કે હવે હાથમાં આ બાજી લીધા જેવી છે અને લેવી પડે એમ જ છે, ત્યારે લેશું તે. પણ અત્યારે મારી નૈતિક જે જવાબદારી છે ને હું નિભાવી રહી છું, અને શાંતિથી જીવવાનું. જય માતાજી બેન, અમરાપુર ધાનાણી આદેશ. જય માતાજી ભાઈ. અમરાપુરની જ વાત નીકળી હમણાં, અને મેં વાત કરી કે અમારા ગુરુ સેનાથ બાપુ છે જે અમરાપુર ગામના વતની છે, અને સેલરભાઈ ગીડા જે કાઠી ક્ષત્રિય હશે, ગીડા એમની સરનેમ છે, અને એમણે જયારે સંસાર ત્યાગ કરીને અને સંન્યાસ ધારણ કર્યો તો એનાથી મને કોઈ યોગી એવા સંત યોગી ન દેખાણા, વર્તમાન સમયમાં ન દેખાણા, તો મેં એને ગુરુ ધારણ કર્યા, બરાબર. ગુરુ ધારણ કર્યા. અને મારું એવું માનવું છે કે ચાલો કદાચ તમારો ભૂતકાળ ગમે એટલો રંગીન રહ્યો, એવું જોવા જઈએ તો આપણે ભૃતુહરિનાથને લઈ લ્યો, આ બધા ભોગવિલાસીથી વૈભવથી આળોટેલા બધા રાજવીઓ હતા, પણ એને જયારે સંસારમાં પગ મૂક્યો એટલે એને ભિક્ષાવૃત્તિ અપનાવી, અને પેલી ભિક્ષા તો પોતાની પત્ની પાસે જ માંગી. પત્નીને માં કહીને લઈ આવો, કારણ કે ગુરુ જાલંધરનાથ કે ગુરુ મચ્છેન્દ્રનાથ કે ઓલા નહોતા થઈ ગયા,
એ તો કેવડા કેવડા મોટા ગુરુ હતા. તો એમણે એમના શિષ્યને એવું કીધું કે હવે તું સંસારની દુનિયાને છોડીને સંન્યાસ ધારણ કરી ચૂક્યો છો, તો હવે સંસારના કોઈ પણ સંબંધ હારે તારા નાતો નથી. તો આલ્યો તમે તમારી પત્ની પાસે જઈને એને માતા કહીને ભિક્ષા માંગ્યા હો, તો હું માનીશ કે તમે ખરેખર સંન્યાસ ધારણ કરવાની યોગ્ય છો એમ. તો ભૃતવરીનાથે જે પિંગળા પાસેથી એના કક્ષમાંથી બહાર નીકળતા નહીં, તો એને માં કહીને એની પાસે ભિક્ષા માંગી. શું કામ? કે ખબર પડે કે એનો સંકલ્પ છે એ દઢ છે, એનું મન હજી સંસારમાં અટવાયેલું નથી ને, પછી એને એ સંન્યાસી બનતા. અને એ બધા ચાલતા એ ચાલતા હોય, ચાલતા સાધુ તો કહે ને કે સંતો ને સાધુ તો ચાલતા ભલા. હજી મને જૈન લોકોના જે વિહાર કરતા જે સંતો સાધુ છે એને મને સાધ્વીઓની એ બહુ ગમે. કેવું એનું જીવન, એ લોકો જેવો વૈભવ આપણે ભોગવી ન એકવી. વાણિયા વેપારીઓ પાસે બુદ્ધિ ને પૈસો બે હારે હોય, બરાબર. તો ઈ કેવું વિહાર કરતા હોય ઉઘાડા પગે, કેવું એનું જીવન એકદમ સાદું સિમ્પલ બનાવી દીધું હોય, કોઈ રંગોય ધારણ ન કરે. એ બધાને વિરોધ કરવો હતો તો કીર્તિને ગેટ ઉપરથી જ રોકી લેવા નથી. એક્ઝેક્ટલી વહી મેં એ જ હું કહું છું. કાલે મેં હિન્દીમાં થોડીક વાત કરી હતી, થોડુંક અંદર આવી ગયું. હું એ જ કહેવા માંગુ છું કે ખરેખર તમે બધા અહીંયા કેટલું બધું ત્યાં તો ઘણું બધું હતું ને, સ્ટાફ તો હતો જ ને મોટો જબરો, પ્રશાસન કામ કરી રહ્યું હતું. તો તમારે એ છોકરી કેટલી હા હેલો 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 કરતી કરતી આવે છે, કેટલું બધું એનો ચાહક વર્ગ છે, કેટલા બધા એના ફેન્સ ફોલોવર્સ ત્યાં ઉભા હશે, તો બધાને ખબર હતી કીર્તિ આવે છે, બરાબર. આજકાલ તમારા સંતોની એન્ટ્રી નથી પડતી ને, એવી ઇન્ફ્લુએન્સરની એન્ટ્રીઓ પડતી હોય. અને આ સંતોને ઓળખતા ને એટલે તો ઇન્ફ્લુએન્સરોને ઓળખતા હોય. કારણ કે ઓલે મર્દાની 2 નો ડાયલોગ છે, આજકાલ લોકો કો પૈસે વાલે બનને સે અચ્છા ફેમસ હોના લગતા હે. તો આ ફેમસ લોકો એને તો ખબર જ હોય બધાને. તો એ આવતી હતી એટલે બધે દૂરથી. તો પહેલેથી જ બધી બંદોબસ્ત રખાય ને કે મૃગીકુંડમાં તારા અંદર જવાનું અલાઉડ નથી, આ તે. ઓલી નાવા પડી ગઈ ત્યાં સુધી તમે બધા શું કરતા હતા? પછી તમે ચોકી જાવ છો, આમ જોવો છો, એમ જોવો કે નગ્ન નથી નાતી. અને કદાચ નગ્ન નાતી હોય તમે ક્યાં પૂરા કપડા પહેર્યા હતા? અને કપડા પહેરવાનો ઠેકો હું ખાલી સ્ત્રીઓએ જ લીધો છે, પુરુષોએ નથી લીધો. અને મને ક્યારેક એવું લાગે કે આ ગોદી મીડિયાને પૂરેપૂરી ખબર ન હોય ને, પોતાની ચેનલોની સસ્તી ટીઆરપી વધારવા માટે સાચું ખોટું ગમે એની માટે ગમે એ લખવા મળે. તો પેલા સાચું લખતા શીખી જાવ, નકર આ લોકોને સજા પછી મળશે, પેલા તમને મળશે. અને મને તો પહેલી વાર મને ભગવતી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો છે. કારણ કે ઘણી વાર હું ત્યાં જતી ને તો આ બધું જોતી ને તો મને એમ થતું કે હા આવું હોય એમાં ભગવતી કહીને ગિરી ક્ષેત્રમાં કેટલા કરોડો દેવતાઓનો વાસ છે. તો આવી જગ્યાએ જયારે ગુરુ ગોરક્ષનાથની ઓલે કહી ને કે દેરી ઉપર ભગવાન દત્તની મૂર્તિનું ખંડન થયું ત્યારે મને એમ થયું, મેં ઓહો આવું કઈ હોય. અને પછી તઈ હું આવ્યું હતું, તઈ પણ હું આવ્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં. તઈ એવું આવ્યું હતું કે ન્યાનો જે સંત હતો એને હાઇલાઇટ થવું હતું, એટલે એને પૂજારીએ જ આ બધું કર્યું. અને તઈ બધા શું કર્યું હતું કઈ ને કે આને શું કહેવાય, ઓલાને આ મુસલમાનને શું કહેવાય, એ લોકો ઉપર નાખી દીધું હતું કે આ એને કર્યું છે. હાલી હું મેળાશો. ઘણી વાર એવું જ થાય, ઘરમાં ચોર હોય પણ આપણે ઘર ઉપર દ્રષ્ટિ ન નાખતા હોય. તો તઈ આવું થયું હતું. એટલે જે લંપટિયા બની ગયા છે ને, પૂજારીને બનીને બેઠા છે ને, એ પેલા ચોખ્ખું કહો, તમારી પાસે પૂજાનો અધિકાર છીનવાઈ જાય ને તો તમે 2 દિવસ પોતાના પેટ ભરવા પૂરતા રળવાના સક્ષમતા નથી તમારામાં. રળી નથી શકો એમ, તમારા પોતાના પેટનો ખાડો પૂરવા માટે તમારી પાસે સક્ષમતા નથી. તમને આ ભક્તો છે, તમને ગાડીઓ બાડીઓ આ સોના ચાંદીના એના માતાજીના સડાવી રહ્યા છે ને, એમાં તમે બિંદાસ ખાઓ પીઓ જલસા કરો. કારણ કે દુનિયા દેશ કોના લીધે ટેકો ખબર છે? સાચા લોકોના લીધે ટેકો હશે. બને ત્યાં સુધી સાવ સામાન્ય નાગરિકના લીધે, જે ટકનું લાવીને ટકનું ખાય છે પણ ઈમાનદારીથી જીવી રહ્યા હશે. સતીઓને એના લીધે ટેકો હશે, પ્રેમીઓના લીધે ટેકો હશે. તમારી જેવા લંપટિયાના લીધે ટેકો હોતો તો ત્યારે જુનાગઢમાં આવો કિસ્સો ન બને. તો એક ભાઈએ તેમ કીધું કે એનું પાણી અપવિત્ર થઈ ગયું. મારી યાર આર્ગ્યુમેન્ટ ઉપર ઉતરી જાય, પણ મેં તો અપવિત્ર થઈ ગયું માની લીધો, મારી કીર્તિ અંદર પડી તો મેં તો અપવિત્ર થઈ ગયું. પણ ત્યાં તો બધા મેં સીધા ભગવાન હારે કનેક્ટેડ લોકો હતા. મેં કીધું એને એના ચમત્કાર કરીને ન પાણીને પાછું પવિત્ર કરી દેવાય. એ કે બેન તમે હું બોલી રહી છું એનો જવાબ તમારી પાસે નથી, બરાબર. મેં તમારે પણ ત્યાં તો બધા મેં ઈશ્વર હારે સીધા કનેક્ટેડ લોકો હતા. ત્યાં ઉભા હતા ને મેં બોલા ભગવા ધારણ કરેલા. અમારે કીર્તિ હાલો હજી બિચારી પહેલી વાર ભગવો પહેરીને ગઈ હતી. પણ તમારા તો અહીંયા બધા બહુ હા ડાયા અને વર્ષોથી તપસ્યામાંથી જાગેલા સતીઓ હતા. તો એને કહેવાય ને આમ કરીને પાણી પાછું પવિત્ર કરી નાખો. હવે આમાં કીર્તિ ન આવી જોઈએ. પૈસા ઉડાડતી હતી ત્યારે તો બાપુને પણ સારું લાગ્યું. બાપુ હું કામ કહો છે એને?
અને હું નથી જતી એનું પહેલી વાત પાસે અહીંયા બીજી વાર કરી દઉં. હું નથી પડવા માંગતી સંજયભાઈ, પણ અહીંયા એક મેં પોસ્ટ લખી, ફની પોસ્ટ, એમાં મને સવાલ જવાબ કરવાવાળા એવા કે તમારે, અને પડવું કે ન પડવું જે છે જો હકીકત ક્યારે બદલવા નથી, બરાબર. અને મને મા ભગવતી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તો જો આવી રીતે બધા ભણાવવા મળે ને હેરાન થવા મળે તો ધરતી રસાતાળ છે, આવા બધાના રાજ હાલવા માંડે તો. પણ આજ નહીં તો કાલે ખોખલાના કોઈ રાજ રહેતા નથી, બરાબર. એ તો આજ નહીં તો કાલે જવાના જ છે. પણ મને એવું ન લાગવું જોઈએ કે અહીંયા વસ્તુ ગલત થતી હતી મેં એનો વિરોધ ન કર્યો, અથવા તો આજે હતું મારા મનમાં સાચું કે હું બોલી ન એકી, બરાબર. મારા મનની જે વાત હતી ને મેં કરી દીધી કે જે ગલત છે એ ગલત જ છે, અને કોઈ માણસ 2-3 વાર ગલત હોય કે ચોથી વાર એ ગલત હોય એવું હોય નહીં, બરાબર. એટલે મને સીધો કોકે સવાલ કર્યો, બેન તમે આના માટે શું કહેવા માંગો છો? મેં કીધું હું તો એ કહેવા માંગુ છું, કુંડમાં પડેલા ને આજુબાજુ ઉભેલા બધા હો હરખા જ છે, એમાં ઓલીને એકને હું કામ કહો છો? બધા આમાં હરખા છે, બધાય. અને મોબાઈલ ન હોત ને, મોબાઈલ તો મુરગી કુંડ એટલી બધી ગળદી ન હોત, બરાબર. આ મોબાઈલે માણસને પાંગળો કરી દીધો છે વિડીયો ફોટોના ચક્કરમાં એટલો બધો. મને ખ્યાલ છે તમે મારા ભાઈ છો એ, એટલે છે ને આ મોબાઈલે જ માણસને એટલો બધો વિચિત્ર પ્રકારનો બનાવી દીધો કે એને ક્યાંક ને ક્યાંક આવું નવું કંઈક ને કંઈક કરવું છે. લે એક ભાઈ કહે છે બસ કર તું, જયંતિ ગોંડલિયા. કેમ ભાઈ બસ કર એટલે? મેં કોઈને ગાળ નથી દીધી. હરેશભાઈ જય માતાજી, કેમ છો? જય હિન્દ, જય ભારત. રામજીભાઈ કેમ છો? એ કે જતી સતીની વાત ન કે તો તાર બાપની વાત કરું, તારી માની કરું વાત અહીંયા? હાલે માં લાઈવમાં નીકળ, મારા આમાં ચાલુમાં બ્લોક નહીં થાય, મને તારે નીકળી તો બ્લોક જ કરીશ. જયંતિ ગોંડલિયા વેતીનો થાને. કીર્તિને આખી રવેડીમ સાથે રાખી. મેં જોયું બધું જોયું, બધું બરાબર, બધું જોયું. હું ત્યાં મેં એક વિડીયો જોયા હશે, કારણ કે આવું બધી ઘટના થઈ ને બધા વિડીયો મને બધાએ પોસ્ટ કર્યા હતા, મોકલ્યું તું. રાજકારણ હોય તે શું છે? ત્યાં રાજકારણ થી પલટી છે, ખબર છે? આવું નવું હાયલું તો સારું છે. ભગવા કલર ઓરેન્જ કલરના જે કપડા છે એની ઉપર કોઈના કોપીરાઇટ નથી. હન મને પૂછે તું મારે લઈ કમેન્ટ કરશો તો એ તો ને મને 450 લોકો જોઈ રહ્યા છે, તારી જેવા એકાદા બે જ આમાં કહે ને કે ઢોંગીલા છે. મને લાગે છે તારા ભાઈઓ થતા છે, ગોંડલિયા લખ્યું છે ને એટલે. હા તબી મેં સોચું, કારણ કે મોટો કાસ્ટ વાત તો આમાં ચાલે છે. કેમ સમાજની દીકરીને મેં અત્યારે પક્ષ લીધો એટલે બળી ગઈ? ઓ તારા બાપુને કીધું એટલે? વિડીયો મારે જ બધા નવા ગયા. હા તો એને સારું છે ને જઈશું. મોબાઈલ હાથમાં આવી ગયો, મોબાઈલમાં ખબર હશે કે આ બધા ધોતિંગ બહુ વાયરલ થાય છે એટલે, બરાબર. મારે જ લવારી બંધ નહીં થાય ભાઈ, તારાથી તો તેવડ જ નથી મારે લવારી બંધ કરાવી. એટલે તારે જવું હોય મારે લઈમાંથી વહી જાય, કારણ કે હું તને બહાર નીકળે ને બ્લોક કરીએ કે ત્યાં સુધી તો નહીં થાય, ત્યાં સુધી તારી હાકી જ રાખ. બી કન્ટિન્યુ. કૃષ્ણજી આવો ખોડલધામ, આવું જ છે વિજયભાઈ. જો હમણાં થોડા દિવસમાં જુનાગઢ જવાનું છે મારે. મેં તો બનીએ પોસ્ટ લખીને મેં બનીને કીધું થોડાક દી રોકાશે, અમે આવવાના જ છીએ હમણાં. જવું તો પડે ને, આ લોકોને એમ લાગે નહીં કે અમે ખાલી સોશિયલ મીડિયામાં વિરોધ કર્યો ને અમે બી ગયા. જય ગિરનારી હરર મહાદેવ કરી આવી ત્યાં જઈ. જય માં ખોડલ, જય માં ખોડલ. તો ચલો, કેવી મજા આવી. 500 લોકો અત્યારે બેઠા છે લાઈવમાં, તો લાઈવ શેર કરજો, બરાબર. જય માતાજી, જય ગુરુદેવ. હરેશભાઈ પાડવા, હરેશભાઈ ને હું બે ગુરુભાઈ છે. અને મેન હરેશભાઈ લાસ્ટ ટાઈમ ગુરુ પૂર્ણિમાના દિવસે ભેગા થયા ને ઘણી ચર્ચા કરી હતી આ બાબતે. જય ખોડિયારમાં કૃષ્ણાબેન, જય ખોડિયારમાં. યશપાલભાઈ જય માતાજી. સટક એમ કયો તો એને સટકી ગયો લાગે છે, કીધું ખરું, હજી કોમેન્ટ નથી આવી એટલે કા બેઠો બેઠો સાંભળતો હશે. અમે તમારા ટિકટોકના મિત્રો છીએ. અરે વાહ, થેન્ક યુ. પાછળની એક માથાની આ નસ દબાઈ છે, જો કે આમ તમારી નસ 2-3 દીથા દબાઈ ગઈ છે. પછી મેં કીધું આજ તો હાલો આપણે નસનો ઉદ્ધાર કરીએ, કારણ કે મને છે ને એમ મગજમાં ઘરી ગયું. મેં હાવ કેવું આવું થોડું હોય કઈ હાવ. કીર્તિબેન તમને શું થાય છે? કાંઈ થતી નથી, અમારા સમાજની દીકરી છે, બરાબર. થતી કાંઈ નથી, અમારે એને નાતે નડવશે, બાકી બીજું કાંઈ નથી.
પણ નો થતી હોય તો એટલી તો ખબર પડે ને કે કોઈ લેડીઝની વાહે એક ધારો હાથ ધોઈને ન પડી જવાય. પાછા એમ કે અમે હિન્દુ સનાતની છે, સામે છે એ હિન્દુ સનાતની છે, સમાજની દીકરી છે, બેન દીકરી છે, એટલું યાદ રખાય. એ ગાળું બોલે છે તો એના કર્મો બાંધે છે, એને ભોગવવા હશે તે ભોગવશે, ભગવાન એને સજા આપશે. તમે બધા કોણ છો ભાઈ? અને એ ગાળું બોલે છે, તમે ક્યાં એટલા બધા દૂધથી ધોયેલા છો? પાણી અપવિત્ર થઈ ગયું. મેં કીધું આપણે બધા જઈએ ને પાણીને પવિત્ર કરીએ. એવી સમાજની દીકરી છે, આપણો એક જવાબદારી છે કે સમાજની દીકરી પ્રત્યેથી જે વિચારીથી ભૂલ થઈ ગઈ તો આપણે બધા જઈ અને પાણી ત્યાંના બધા સંતોને પગે લાગીને કહીએ કે ભાઈ અમારી દીકરીથી ભૂલ થઈ ગઈ, એના વતી અમે માફી માંગી લઈએ છીએ. પણ હવે તમે બધા કામ કરો, આ પાણીને પવિત્ર કરી દો. હાલો, અમારી દીકરીથી તો ભૂલ થઈ ગઈ, પણ તમે બધા તો ભૂલ સુધારો. તમે બધા અહીંયા ઉભા રહ્યો અને અમે તમારી બધાને માફી માંગેલી. તમે બહુ સાચા સંતોષ હો, પણ અમને એ પ્રૂફ આપો એમ સાચા સંતોષ હોય એનું. તમે અહીંયા આમ કરીને આમ પાણી પાછું પવિત્ર કરજો અને સાબિત કરો કે પાણી પહેલા અપવિત્ર હતું પછી પવિત્ર થઈ ગયું. એટલે માની ગયા તમને. બરાબર? તે ખેઈ જ લઈ ને. ગોંડલિયા લગાડી દેવાથી કોઈ પટેલ ન થઈ જાય. ગોંડલિયા તો બાવાજીમાં હોતે આવે છે, એનો મને ખબર છે કઈ કઈ અટક કઈ કોનામાં આવે છે. અમારે નહોતા હમણાં એક બેન આવી ગયા, પરમાં લગાડીને આવ્યા હતા. બેન પોતે હતા કેવી કે એ લોકોની હતી, દરજી હતા એ બેન. અને એ બેન આવ્યા હતા, બેન પાસે કાર મેળવ્યા છે ને હોશિયારી મારી. અમે બેન પરમાર બની જાવ, તમે કઈ મૂળીના પરમારો નહીં બની જાવ, બરોબર? તમે ક્ષત્રિય નહીં બની જાવ. એટલે જે કરતા હોય કરજો, ખાનદાની ધંધા કરવા માંડો, લપ નહીં કરવાની મારી અરે બિલકુલ. મેં કીધું કે બેન મૂંગા થઈ ગયા. આવું બધા ગુંડાઓનું હોય. ગુંડાને જ્યાં સુધી આપણો હાથ ન અડી જાય, જ્યાં સુધી એને એની ભાષામાં વાત ન કરવી ત્યાં સુધી ગુંડો ડોન થઈને ફરે. પણ જો એ ગુંડાને ખેઈને કાટલો પકડીને કોકેનું અલા મારા રાજભાઈ નો કીધું, આ ચિરાગ ગોટીએ જે બહરાટી બોલાવી હતી એ કે હવે અત્યારે વરઘોડો કાઢ્યો તો એ બધા અહીંયા કે કોલર પકડી મારવા થોડો છો કે આને તઈ જઈને 4-5 જણા કારે છે ને તે જ્યાં હોય ત્યાં જઈને બે નાખ્યા હોત ને ફેરવા તો અંદરનો ગુંડો હોત ને તરત ડરપોક હોય. એ તરત એને એમ થઈ જાય કે ના અમારો બાપે કોક બેઠો છે દુનિયામાં. એટલે ગુંડાને આપણે ક્યારેક આપણી નબળાઈના લીધે ગુંડા બનાવીએ છીએ, બાકી ગુંડા બીકણી ના હોય મોટા ભાગના. એટલે તેને આરે એને લાયસન્સ વાળી રિવોલ્વર રાખવી પડતી હોય, આજુબાજુમાં 2-3 ગાર્ડ રાખવા પડતા હોય. ખરેખર ગુંડા બહુ પાણીવાળી ના હોય તેના બધી વસ્તુની પ્રોટેક્શનની જરૂર પડે. પ્રોટેક્શનની જરૂર કોને પડે? જે અંદરથી બીકણી ના હોય. અને આ બની બેઠેલા ડોન ને ગુંડી ના હોય ને અંદરથી બીકણીના પેટ ના હોય. હાવ એ વ્યક્તિને શિવ સાથે ન સરખાવો. શિવ સાથે ન સરખાવ્યા હવે. મેં એ વાતને આખી એક ટકોર મારી છે કે અમુક જે લંપટિયા બુદ્ધિ વગેરે હતા ને કે ને કે ધુતારા એ લોકોના ઓલીના તો હતા જ નહીં, જોકે પણ આના હોતા નતા એ ઉતરી ગયા. એટલે ભગવાન શિવ રૂપે આવ્યા એમ મેં કીધું પેલા ખબર છે. એમ અપવિત્ર થયું હોય તો નાવાવાળા કાયમ જન્મથી પવિત્ર હતા. એ તો કીધું મેં. હવે દુબઈ ફરવા તો અત્યારે નથી આવવું, પણ જુનાગઢ જવું છે. ભૂલ થઈ નથી એની પાસે કરાવી કૃષ્ણાબેન. કરાવી કે થઈ આપણે નથી જોવું, એ તો ઈશ્વર જોઈ લે. સાચા ખોટાના પારખા આપણે શું કરવાના હોય. પણ એ વસ્તુ તો વિચારવા જેવી જ નહીં. આ લોકોને ખબર કેમ પડી કે પાણી અપવિત્ર થઈ ગયું એમ? અને પેલા અપવિત્ર હતું એ કેમ ખબર પડી? હતું તો પછી અપવિત્ર થઈ ગયું એ કેમ ખબર પડી? અને હવે આ અપવિત્ર પાણીમાં કોઈ નાહે કે નહીં નાહે એ મારે વિચારવાની વાત છે. અને હવે આ કોઈ નહીં નાહે તો આપણને નાવાની છૂટી મળશે ને મૃગી કુંડમાં. હું તમારી ઘરે ડોલ ભરાય ને એટલે સવારમાં આપણે હેમાંદ્રીમાં એવું કહે છે કે જ્યારે પણ તમે સ્નાન કરો તે આવડે એટલે 999 નદીનું નામ લેવા જરૂરી નથી, આવડે તો વધારે સારું, પણ જેટલી નદીના નામ આવડે એટલી નદીના નામનો ઉલ્લેખ કરવો. કહે છે કે આપણો સનાતન ધર્મ એટલો ફેલાયેલો વિશાળ હૃદયનો છે કે એમાં ભગવતી નદી બધી નદીના માતાજી એમ એમાં આવીને વાસ કરે. તો સવારમાં આપણે નાતા આપણા ગૌઢી આપણે શીખવાડ્યું છે કે પૂરા કોઈ દિવસ નિર્વસ્ત્ર ન નાવું, સાવ નગ્ન થઈને ન નાવું. અને નાતી વખતે જેટલી નદીના નામ આવડે એટલી નદીના નામનું સ્મરણ કરવું. પેલા તો સનાતન ધર્મને આપણે આખો હમેશા જ નથી. બરાબર? કે દરેક વનસ્પતિને ઔષધીય રૂપે ભગવાને પ્રકૃતિમાં આપી છે અને દરેક વનસ્પતિ છે ને એને પૂજવા લાયક ગણી છે. કૃષ્ણ ભગવાને કીધું છે ને ગીતામાં કે વૃક્ષોમાં હું પીપળ છું, વૃક્ષોમાં હું પીપળ છું, પક્ષીઓમાં હું ગરુડ છું, પ્રાણીઓમાં હું સિંહ છું. તો આ બધાને આપણે પૂજવા લાયક બનાવ્યા છે. તો આપણે શું કરવી? ગાયને માતા ગણવી, પછી ભેયને. કીર્તિ પટેલ મેં મુરખડી કુંડમાં સ્નાન કરીને કુંડને અપવિત્ર લે એવું કર્યું. હવે તમે ત્યાં નહીં જાઓ ને કોઈ દે. બહુ કરી ભાઈ તમે. આજના સમાજના રિવાજોમાં ફેરફાર કરવા જેવું ઘણું છે. એક વિડીયો આપો બેન આ વિષય ઉપર. ઘણા આપ્યા ભાઈ, મેં ઘણા આપ્યા છે મેં.
ગોંડલિયા રાજુભાઈ ગોંડલિયા પટેલ ભાઈ મને ખબર છે, મારી બેન મારા હગા માસીની દીકરી ગોંડલિયા સાસરે છે, અને મારી એક બેસ્ટ ફ્રેન્ડ છે એ બાવાજી છે, પણ એની સરનામે ગોંડલિયા છે. મેં એને એકવાર પૂછ્યું ને તો મને ખબર પડી. મેં કીધું તમે ક્યાં ગામના ગોંડલિયા? મારા કાકા મારા હગા માસીની દીકરી ગોંડલિયા. મેં કીધું ચૂડા ઓલા આપણે ભેસાણ પાસે. મેં કીધું ચૂડા આવે ને, મેં કીધું ત્યાં મારી બેન સાસરે છે એમ. એટલે એને એવું કીધું કે પણ અમે બાવાજી છે. એટલે મેં કેમ તમારા સરનેમ ગોંડલિયા છે? કે અમારામાં ગોંડલિયા આવે. તો મને ખબર પડી, નકર મને ક્યાં ખબર પડતી. મને પેલા એમ હતું કે વોરા આપણામાં ન આવે, વોરા મોમેડિયનમાં આવે. વોરા નરેશના એક મિત્ર હશે તે ખબર પડી કે વોરા પટેલમાં આવે. એટલે સરનેમ પટેલની લગાડી દેવાથી કોઈ પટેલ ન થઈ જાય, અને ક્ષત્રિયની લગાડી દેવાથી કોઈ ક્ષત્રિય ન થઈ જાય. કારણ કે પોતાના લોહીના બ્લડના અને પોતાની કાસ્ટ પ્રમાણના ગુણ અને બધું મગજ ને વિચાર ને બધું હોય હો. એટલે આજકાલ તો અમે પછી બંને બેઠેલા વધારે છે. ઓરિજિનલ તો બિચારાને ઓળખવા મુશ્કેલ થઈ જશે, કારણ કે પાણી ગાળો થઈ ગયું એટલા માટે અપવિત્ર થયું. અચ્છા, પાણી એવું થઈ ગયું પછી લેબોરેટરીમાં મૂકેલું તમે શું થયું પછી ભાઈ? તમે અહીંયા પાણીને પછી તમે કઈ નિકાલ કર્યો કે ન કર્યો? કે કુંડનું પાણી બહુ ગંદુ થઈ ગયું એટલે હવે હાલો આપણે કુંડનું પાણી ખાલી કરી નાખવી, હવે આમાં કીર્તિબેન નાહ્યા છે એટલે કોઈ નાહી જ નહીં, કેવું થયું? કે પછી પાછા બીજા કોઈ નાહ્યા હતા? તમને ક્યાં હતા હોય તો તમને ખબર હશે કદાચ. ના, મારે નહીં જવું પડે તૃપ્તિ, મારે જવું જ નહીં પડે. મારા ઘરે છે હો, ભગવાનની દયા છે ને, પાણી આવે છે ને. મને તો ઈ જ લાગે છે એમાં જ બધું, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળ ધામ. મારે નથી જવું તીરથ ધામ, બરોબર? તું ન, મારે નથી જવું, તું જાજે હો બેટા. મને ખબર હતી આજના લાઈવમાં કેટલાના હાજા ગગડી જવાના છે, કેટલાને ગમશે ને કેટલા નહીં ગમે. તો ન ગમે એ લોકો માટે લાઈવ મારું હોતું જ નથી. તમે બોટાદ સમૂહ લગ્નમાં આવવાના છો, હવે કઈ નક્કી નથી ભાઈ, ઇન્વિટેશન તો છે. તો માટે તમે શું કામે માથાનું દહીં કરો છો? હું કામ માથાનું દહીં કરું છું? બસ મને ગમે છે. પછી દહીં બની જાય ને પછી એને છાશ બનાવીને કઢી બનાવીને ખાવી છે. એટલે હો, કેટલા ટકા અપવિત્ર થયું ખબર નહીં, હજી લેબોરેટરીમાં જઈને આવે પછી ખબર પડે. પહેલીથી બધા નાવા જઈને તમને કીર્તિ પટેલ જ દેખાય. હું એ જ કહું છું અહીંયા કેમ આ નાવા પડી એટલે તમને વિષય ભલે બન્યો એવું કઈ ન હોય, સરસાનો વિષય બને, પણ આટલો મોટો ક્યાં બનાવવાની જરૂર જ હતી? કે જેટલું એ જાણે કેમ ઓલી આમ કોકનું ખૂન કરી નાખ્યું હોય, 300-200 હાથનો ગુનો એની માથે હોય, જેમ વાહે પડી ગયા હાથ ધોઈને. બોલ, કે માણાને પેટનું થવે. ચલો હવે હું હુઈ જાઉં. 2:30 વાગ્યા છે, 5 વાગ્યા સુધી, અને એકાદા બે તો મારા વિરોધી જાગી જાય હાં સુધીમાં. તો હું હુઈ જાઉં, એ જાગે ને ત્યાં, બરોબર? જય માતાજી, જય મા ખોડલ. ચલો જુનાગઢ જાઓ ને ત્યાં લાઈવ કરશું. જુનાગઢ આવો ત્યાં લાઈવ થજો, પાકું પાકું. આપણા હિત શત્રુઓને, હામા શત્રુઓને, મિત્રોને, ફ્રેન્ડ્સને, ફોલોઅર્સને મળશું તો ખરા જ ને ત્યાં જઈ. અને મારે તો પહેલાં જોવાનું છે પાણી કેટલું ગંદુ થયું. હું હમણાં તો ગયા વર્ષે ગઈ હતી, મારે મૃગીકુંડ પાસે ઉભા રહીને મેં નરેશને એ ચર્ચા કરી હતી કે નરેશ આ મૃગીકુંડ છે, અહીંયા શિવ સતી નાવા આવ્યા તે. પણ પછી મને ખબર પડી કે શિવ સતી તો હવે કદાચ નહીં આવે, કારણ કે હિમાલયમાં કુંડની સ્થાપના કરી નાખી છે. ઈશ્વરે પોતે આવડી મોટી દુનિયા બનાવી છે, હવે અહીં ઠેઠ થોડો ધક્કો ખાય. એટલે મેં જો આ કુંડ ઈ છે, મારા પતિને દેખાડતી હતી, વિડીયો હતો ને મેં પોસ્ટ કર્યો, પણ આ વખતે મને એમથી બીજી વાર જોઈ આવું. પવિત્ર અપવિત્ર થયું હોય તો હું જઈને કહું. ત્યાંના જે ઓલા બહુ હોશિયાર ને ડાયા ને બહુ કહે ને કે શક્તિશાળી ને સિદ્ધ યોગીઓ છે, ત્યાં એનો વિરોધ કરી રહ્યા હતા. સિદ્ધ યોગી તો નો જ કરે, પણ બહુ સિદ્ધિઓ હાંસિલ કરી હતી. એને પૂછવાનું છે ભાઈ કેમ થયો, પાણી અપવિત્ર થઈ ગયું, થયું હોય તો કેટલા ટકા થયું, પહેલાં હતું કે પછી થયું? હવે તમે એને કંઈક પવિત્ર કરવાનું કરો તમ તારે હાટે, અમે તમ તારે એની તમે આપો એ સજા ભોગવા મંજૂર. એટલે આપણે એને કહેવું તો પડશે ને જઈને, કે અમે ગમે એમ તો સમાજની દીકરી છે ભાઈ. એટલે આપણે એના વતી અમે માફી માંગી લેવું તમ તારે, એમાં શું થઈ ગયું? માફી માંગીએ ક્યાં એ નાનું મોટું કોઈ થઈ ગયું? હું તો પહેલેથી કહું છું કે ડખા કરવા એને કરતાં માફી માંગી લો, માફી આપી દો. એટલે આપણે જઈને કહેવું કે શું થયું ભાઈ? હશે ભાઈ અમારી દીકરી થોડીક આમ આખા બોલી છે એટલે એનાથી ભૂલ થઈ ગઈ, પણ તમે હવે આ કરો. પાણીને પહેલાં પવિત્ર થયું, અપવિત્ર થયું છે પણ પવિત્ર કરી નાખો. અને ખૂન કરેલા પણ જાય છે, એ જ કહેવાની કોશિશ કરી છે કે અહીંયા તો કેવા લોકો જાય છે, એનાથી અપવિત્ર ન થયું, આ છોકરી થઈ ગયું. તો હવે તમે હાથમાં પછી લઈ લો. દેશમાં થયેલા બધા દંગા ફસાદ જે થાય છે ને, આ બધું કહી ને કે ગૌ હત્યા થઈ રહી છે, એ બંધ કરાવી દો, આ બધું કરાવી દો. એવું લાગે તો તમે પાકિસ્તાની સરહદે વ્યા જાઓ, બહુ તમે પાણીયાળી ન હોવ તો. પણ હવે એ બધું રૂબરૂમાં, બરાબર? ચલો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મા ખોડલ.